કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો દોસ્તો આજે આપણે શીખીશું આપણે મોબાઈલથી ગૂગલ પેની આઈડી કેવી રીતે બનાવવી। મિત્રો આજે આપણે શીખીશું આપણે મોબાઈલમાં ગૂગલ પે ચાલુ કેવી રીતે કરવું। તો મિત્રો અત્યારે અમુક રિસ્ટ્રિક્શનના કારણે મારી પાસે ગૂગલ પે નથી અને એના કારણે હું અત્યારે સ્ક્રીનશોટની મદદથી સમજાવું છું, બટ તમે સ્ટેપ બાય સ્ટેપ સમજી જશો અને આવી રીતે તમે બનાવી શકો છો। તો મિત્રો સૌથી પહેલાં તો તમારે ગૂગલ પેની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। ડાઉનલોડ કરશો અને પહેલી વાર ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવશે। હવે જોઈ શકો છો અહીં લખેલું છે એન્ટર યોર ફોન નંબર, એટલે કે તમારે આ જે બોક્સ બનેલું છે એમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે। મોબાઈલ નંબર એ જ હોવો જોઈએ જે તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય। મિત્રો જો બેંક એકાઉન્ટ સાથે લિંક ના હોય તો તમારે પહેલાં નંબરને તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવો પડશે અને પછી તમારું એક છે ક્રિએટ થશે। તો તમારે સૌથી પહેલાં તો એ નંબર એન્ટર કરવાનો છે જે તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય। અને હા મિત્રો, એ નંબર તમારા ફોનમાં હોવો જોઈએ। જે ફોનમાં તમારે એકાઉન્ટ બનાવવું છે એ જ ફોનમાં એ નંબર હોવો જોઈએ, બીજા ફોનમાં છે તો નહીં ચાલે। તો તમારે સૌથી પહેલાં તો એ વાતનું ધ્યાન રાખવાનું છે। ત્યારબાદ મિત્રો સૌથી પહેલાં તો મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે નાખી દેવાનું છે। ઓટીપી નાખશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। મિત્રો હવે એક મિનિટ, મારે થોડું ગડબડ થઈ ગયું, હું સ્ક્રીનશોટ ગોતી લઉં। પહેલાં સૌથી પહેલાં તો મિત્રો આપણે સ્ક્રીનશોટ ગોતી લઈએ। તો જોઈ શકો છો મેં ઘણા બધા સ્ક્રીનશોટ પાડેલા છે। તો સૌથી પહેલાં તો તમે મોબાઈલ નંબર નાખશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવશે। હવે અહીંયા તમારે ઈમેલ આઈડી સિલેક્ટ કરવાની છે, તમારે એક્સેપ્ટ એન્ડ કન્ટિન્યુ કરી તમારે ઈમેલ આઈડી સિલેક્ટ કરવાની છે। ઈમેલ આઈડી સિલેક્ટ કરશો એટલે એમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે નાખી દેવાનો છે। ઓટીપી નાખશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે, તમારું એપ્લિકેશન છે ખુલી જશે। હવે મિત્રો એમાં પૈસા લેવામાં પૈસા મોકલવા માટે કે લેવા માટે કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માટે તમારે આમાં સૌથી પહેલાં તો બેંક એકાઉન્ટ એડ કરવું પડશે। તો એના માટે અહીં લખેલું છે, જોઈ શકો છો એડ બેંક એકાઉન્ટ, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે, બેંકોની લિસ્ટ આવી જશે, તમારે અલગ અલગ બેંકોના નામ આવી જશે। તમારે જે પણ બેંકમાં ખાતું હોય એ બેંક અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। અને જો આમાં ન મળે તો તમારા સર્ચનું બટન છે, નામ લખીને સર્ચ કરી શકો છો। તમારી બેંકનું નામ સર્ચ કરશો એટલે તમારી સામે કંઈક એ બેંકનું નામ આવી જશે, તમારે બેંકનો એન્ટર કરી દેવાનું છે। બેંક એન્ટર કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવશે। હવે અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ ઉપર જેવું ક્લિક કરશો ને એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવશે। અહીંયા તમારે આને અલાઉ કરી દેવાનું છે, જેટલી પરમિશન માગે બધીને અલાઉ કરી દેવાનું છે। અલાઉ કરશો એટલે તમારો મોબાઈલ નંબરમાંથી એક મેસેજ જશે બેંકમાં અને બેંકમાં તમને ચેક કરશે કે ભાઈ આ નંબર બેંકમાં લિંક છે કે નહીં અને કયા ખાતામાં લિંક છે। તો એસએમએસ સેન્ડ થઈ ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા જોઈ શકો છો તમારા બેંક એકાઉન્ટની ડિટેલ આવી જશે, તમારા બેંક એકાઉન્ટના જે છેલ્લા 4 આંકડા હોય એ આવી જશે। તમારે એ કન્ફર્મ કરી લેવાનું છે કે તમારા બેંક એકાઉન્ટના છેલ્લા 4 આંકડા છે ને એ કન્ફર્મ કરી તેને ઓકે કરી દેવાનું છે। ઓકે કરશો એટલે અહીંયા નીચે એક નેક્સ્ટનું બટન છે, એમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે ઓપ્શન આવશે એટીએમ પિનનો। તો તમારી પાસે એક એટીએમનું કાર્ડ હશે, તમારે બેંકમાં જે એટીએમનું કાર્ડ હોય એના જે આંકડા હોય છે, એના જે છેલ્લા 6 આંકડા હોય છે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાના છે। એટીએમ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી બનાવી શકો છો। તો એટીએમ કાર્ડના જે છેલ્લા 6 આંકડા હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાના છે। એન્ટર કરી અને નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કરશો એટલે તમારે અહીંયા એક એક્સપાયરી ડેટ લખવાની છે। એક્સપાયરી ડેટ તમારા કાર્ડમાં લખેલી હોય છે, જોઈ શકો છો આ રીતે નીચે એક એક્સપાયરી ડેટ લખેલી હોય છે। દાખલા તરીકે આમાં લખેલું છે 2/22, તો તમારે અહીંયા એ એક્સપાયરી ડેટ અહીંયા લખવાની છે। એક્સપાયરી ડેટ લખી તેને નેક્સ્ટ કરી દેવાનું છે। નેક્સ્ટ કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। હવે અહીંયા કંઈક આ રીતનું ઓપ્શન આવશે। હવે અહીંયા એક ઓપ્શન છે ક્રિએટ પિન, તો તમારે ક્રિએટ પિનમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારા ફોનમાં ફરીથી એક ઓટીપી આવશે, એ ઓટીપી નાખી દેવાનું છે। ઓટીપી નાખશો એટલે તમારા સામે કંઈક આ રીતનું ઓપ્શન આવશે। હવે અહીંયા જોઈ શકો છો એન્ટર ફોર કાર્ડ ડિજિટ પિન, તો તમારે આ ઓપ્શનની જરૂર નથી, આ ઓપ્શન જૂનો છે મિત્રો, આ ઓપ્શનની કંઈ જરૂર નથી, ડાયરેક્ટ તમારે આ ઓપ્શન આવી જશે। તો સેટ યુપીઆઈ પિનનો ઓપ્શન આવી જશે। તો તમારે અહીંયા 4 આંકડાનો એક યુપીઆઈ પિન બનાવી લેવાનો છે। મિત્રો ઘણી બેંકમાં 4 આંકડાનું હોય છે, ઘણી બેંકમાં 6 આંકડાનું હોય છે। દાખલા તરીકે આમાં 4 આંકડાનું છે, બટ જો એસબીઆઈ છે તો એમાં તમારે 6 આંકડાનો કોડ બનાવવો પડશે। અને આ કોડ મિત્રો તમારે યાદ રાખવાનું છે, જ્યારે પણ તમારે કોઈપણ જાતનું ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે, તમારે કોઈપણ જાતની લેવડ દેવડ કરવાની રહેશે ત્યારે આ પિનની જરૂર પડશે। તો મિત્રો એક સ્ટ્રોંગ પિન બનાવી લેજો અને તમે યાદ રહે એવો પિન બનાવજો, જેથી કરીને જ્યારે પણ પૈસાની લેવડ દેવડ કરવી હોય ત્યારે એ પિન નાખવામાં આસાની રહે। તો મિત્રો પિન નાખ્યા બાદ તમારે ફરીથી એક ઓપ્શન છે રીકન્ફર્મ પિન, તો તમારે ફરીથી એનો એ પિન નાખી દેવાનો છે એટલે કન્ફર્મ થઈ જાય કે પિન નાખવામાં કોઈ જાતની ભૂલ નથી। એટલે ફરીથી એનો એ પિન નાખી દેવાનો છે। એનો એ પિન નાખશો એટલે તમારું જે ગૂગલ પે છે એ ઓપન થઈ જશે। મિત્રો હવે તમે આનો યુઝ કરી શકો છો અને આમાં તમે કોઈ પણ જાતનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો। મિત્રો તો આજના વિડીયોમાં આટલો જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા છે। તો ગાઈસ ફરી મળશું એક નવા વિડીયોમાં। જય શ્રી બાય, ટેક કેર।